मैं उस शख्स से थोड़ा आगे चलता हूँ जिसका मैंने पीछा करना होता है। तुम मेरी दुनिया में बिल्कुल ऐसे हो, तुम मेरी दुनिया में बिल्कुल ऐसे हो ताश में जैसे हुक्म का इक्का होता है। હું લગભગ 15 થી 20 દિવસની અંદર ઉર્દુ લખતા વાંચતા હું શીખી ગયો। મારા પિતા બીજું તો કઈ ન કર્યું, પણ બાપભાઈ ગાડીમાં બેસતા બેસતા એવું બોલતા ગયા, हम देखेंगे, लाजिम है कि हम भी देखेंगे। ફેજ એક આજ્ઞાતીત પુત્ર છે, ફેજ એક હોશિયાર વિદ્યાર્થી છે, ફેજ એક નાસીપાસ થયેલો પ્રેમી છે, ફેજ એક પ્રોફેસર છે, ફેજ એક અખબારનો તંત્રી છે, ફેજ એક આર્મીનો કર્નલ છે, ફેજ એક રાષ્ટ્રદ્રોહીનો કેદી છે, ફેજ હિજરત કરી ગયેલો અને દેશવટો ભોગવતો પણ એક માણસ છે, અને ફેજ વલખા મારી અને પોતાના વતનમાં આવવા તરસતો પણ એક માણસ છે। और भी दुख है जमाने में मोहब्बत के सिवा। खत्म થઈ ગઈ વાત। આથી મોટી કોઈ પંક્તિ કોઈ કવિ આપી જ ન શકે। મચ્છુ તારા વહેતા પાણી ઉર્દુમાં અનુવાદ કરી અને એનું પુસ્તક સ્વરૂપે આવ્યું છે। રાજસ્થાની ડિંગલ પિંગલને પણ એમણે ઉર્દુમાં અનુવાદ કરી અને એનું પુસ્તક બનાવ્યું છે। આપણે કવિતા કરવા માટે જન્મા નથી, આપણે કવિતા માણવા માટે જન્મા છીએ। કરિયાણા નગરી કહું ગોકુળ જેવું ગામ, માગણ હુદો માળવો અને જીવે દેહળ ગામ।